કેશોદમાં મોબાઈલ ઉઠાવગીર ટોકડી સક્રિય થતાં જ એક જ દિવસમાં 2 જગ્યાએ મોબાઈલ ચોરીની અંજામ આપ્યો છે। પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। કેશોદમાં એક જ દિવસમાં જુદી જુદી 2 જગ્યાએ મોબાઈલ ચોરી થવાની ઘટના બનવા પામતા ઓનલાઈન એફઆઈઆર નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જૂનાગઢ પાસેના વડાલમાં રહેતા એડવોકેટ પંકજભાઈ રમેશભાઈ ગેવરિયા તેમના પત્નીને કેશોદની ખાનગી હોસ્પિટલમાં તેડવા માટે લઈ ગયા હતા। બાદમાં પાણીપુરી ખાવા માટે ઊભા હતા ત્યારે પૈસા દેવા માટે મોબાઈલ રેકડીના ખૂણા ઉપર મૂકી પર્સ કાઢી પાણીપુરીના પૈસા દઈ મોબાઈલ મૂક્યો હોય ત્યાં જોતા ₹23,000 ની કિંમતનો મોબાઈલ ચોરાઈ ગયો હતો। આ જ પ્રમાણે માંગરોળ તાલુકાના કારેજ ગામના રહેતો વિદ્યાર્થી પુષ્પરાજ ખીમાનંદભાઈ કામડિયા કેશોદમાં ખરીદી કરવા આવ્યો હતો ત્યારે વેરાવળ રોડ પર કેરીની ખરીદી દરમિયાન તેના ખિસ્સામાંથી ₹7,450 નો મોબાઈલ ચોરાઈ જવા પામ્યો હતો। આ અંગે કેશોદ પોલીસે એફઆઈઆર આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે।